નમસ્કાર દોસ્તો, આજે હું બનાવું છું નાયલોન પૌવાનો ચેવડો। તો સૌપ્રથમ મેં પાતળા પૌવા એટલે કે નાયલોન પૌવા એને ચાળી અને તાપમાં થોડી વાર તપાઈ અને લઈ લીધા છે। હવે આ રીતે કડાઈમાં મીડિયમ ગેસ પર શેકી લેવાના છે। બે પ્રકારના પૌવા હોય છે, એક જાડા પૌવા કે જેમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ, અને આ પાતળા પૌવા જેને નાયલોન પૌવા કહેવામાં આવે છે એનો ચેવડો બનાવવાનો છે। તો આ રીતે પૌવાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લેવાના છે। હવે બીજી બાજુ કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે, એમાં કાજુ અને બદામ બેને વચ્ચેથી કટિંગ કરી લીધું છે, એટલે બે ચીરિયા કરી લીધા છે, એને નાખી દીધા છે। હવે કોપરું અને ડાળિયા એને પણ મીડિયમ ગેસ પર શેકવાના છે, એટલે આ રીતે થોડો કલર ચેન્જ થાય, સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે, તેલમાં તળી લેવાના છે। હવે જે તેલ વધ્યું છે એમાં દ્રાક્ષ નાખી દેવાની છે। દ્રાક્ષ થોડી જલ્દી થતી હોય છે એટલે એને અલગથી મેં તળી લઉં છું। તો આ રીતે ફૂલી જાય ત્યારે એને પણ આપણે કાઢી લેવાની છે। હવે મેં નાખ્યું છે અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, અને એમાં એડ કરી છે સિંગ, અને 4-5 જેટલા મરચાંને કટિંગ કરી અને નાખી દીધા છે। મીઠા લીમડાના પત્તા, એને વઘારમાં જ નાખ્યા છે, આખા ઘરમાં સુગંધ થઈ ગઈ છે। હવે મગફળી અને મરચાં એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે। હવે શેકેલા પૌવા જે સાઈડ પર હતા એને આપણે એડ કરી દીધા છે, અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાના છે હળદર પાવડર અને વઘાર સાથે, એટલે શેકેલા જ પૌવા છે એટલે એને બહુ શેકવાની જરૂર નહીં પડે। હવે જોઈતા પ્રમાણમાં મરચું, સ્વાદ અનુસાર મીઠું, અને દળેલી ખાંડ એ પણ આપણે સ્વાદ અનુસાર એડ કરવાની છે। હવે આપણે જે બી શેકીને ડ્રાયફ્રૂટ રાખ્યું હતું એ બધું એડ કરી દેવાનું છે, અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। એકદમ સુપર હેલ્ધી શેકેલા પૌવાનો ચેવડો ખૂબ જ સુંદર લાગે છે, ટેસ્ટી લાગે છે। હવે 1 ચમચી વલિયારી પાવડર નાખ્યો છે અને 1 ચમચી આમચૂર્ણ પાવડર નાખ્યો છે, એટલે ખાંડ નાખી છે એટલે લીંબુના ફૂલ યા તો આમચૂર પાવડર તમને જે પણ પસંદ હોય એ એડ કરી શકો છો, અને ના ગમતું હોય તો એને સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે તૈયાર છે
પાતળા પૌવાનો ચેવડો. દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ.